નમસ્કાર. નેશન પ્લસ ન્યૂઝના અતિ પ્રચલિત કાર્યક્રમ પોડકાસ્ટ વિથ વશિષ્ઠમાં આપનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, તારીખ 26મી એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાનાર છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ દ્વારા તેમના બાથાના તીર સજાવી દેવામાં આવ્યા છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકામાં પણ એક તરફ ભારતીય જનતા પાર્ટીએ સત્તા અંકે કરવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે, તો બીજી તરફ કોંગ્રેસે પણ હવે પરિવર્તનનો શંખનાદ ફૂંકી દીધો છે. સૌથી મહત્વની વાત એ છે કે હાલના જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાનાર છે તેમાં ટોક ઓફ ધ ટાઉન કોઈ હોય તો એ છે વોર્ડ નંબર 15માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઘોષિત થયેલા અને ભારતીય જનતા પાર્ટીમાંથી સસ્પેન્ડ થયેલા આશિષ જોશી. દર્શક મિત્રો, આશિષ જોશીના નામ ઉપર આજે એટલી ચર્ચા છે કે ભારતીય જનતા પાર્ટી જ નહીં પરંતુ સમગ્રને લાગે છે કે આજે કોંગ્રેસ પાર્ટી જે ક્યારે નેસ્ત નાબૂદ થવાના આરે હતી, હવે એ જ કોંગ્રેસ આશિષ જોશીના નામે આ રાજનીતિમાં વૈતરણી પાર કરવા માટે નીકળી છે. ત્યારે કોંગ્રેસ પાર્ટીએ મૂકેલો ભરોસો ઉપર આશિષ જોશી કેટલા ખરા ઉતરશે અને આવનાર દિવસોને તેઓ કઈ રીતે જોવા માંગે છે એ અંગેની ચર્ચા કરવા માટે આજે અમે આમંત્રિત કર્યા છે આશિષ જોશીને. આશિષ જોશી, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આશિષ જોશી, સૌથી પહેલા તો આપને ખૂબ ખૂબ અભિનંદન કે વોર્ડ 15માં ભારતીય જનતા પાર્ટીમાંથી આપને સસ્પેન્ડ કરાયા બાદ કોંગ્રેસે આપને ટિકિટ આપી, તો હવે આપને શું લાગે છે કે મિલ ગઈ એ મંજિલ મુજે? મારા માટે પક્ષ ક્યારેય મહત્વનો નહોતો. મારા માટે મારા વોર્ડ વિસ્તારની અને વડોદરા શહેરની પ્રજા જ મહત્વની હતી. પક્ષનું મહત્વ આપ્યું હોત તો આજે પણ જે હરણી બોટકાંડ પીડિતોને શાંત કરવાની કોઈ પણ રીતે ભારતીય જનતા પાર્ટીની જે ચાલ હતી એ પ્રસ્થાપિત થઈ જાત, એ સાચી પડી જાત. મેં પ્રજાના પ્રશ્નોને વાચા આપી છે અને પ્રજા મારા માટે પાર્ટી છે. પક્ષ એક ચિહ્ન છે, પ્રજા જ સૌથી મોટી છે અને આ જ પ્રજાએ જ 2 સાંસદોથી શરૂ થયેલી પાર્ટીને વિશ્વ ફલક પર મોકલી છે. એ અત્યારના નેતાઓ ભૂલી ગયા છે. સત્તાનો જે નશો ચડ્યો છે એમાં તમને કોઈ માતાની વેદના નથી દેખાતી, કોઈ મહિલાઓ બાળકોની વેદના નથી દેખાતી. તમને પાણીના પ્રશ્ને તમારા ત્યાં તમે આજે વોર્ડના વિસ્તારના નહીં આખા શહેરના ચેરમેન છો, તમે મેયર છો, તમારા ત્યાં માણસ પાણી કરીને જીવ ગુમાવી દે એ વેદના તમને નથી દેખાતી. 30 વર્ષથી તમારી પાસે સત્તા છે. આ રાજાએ આપેલું શહેર છે. જ્યારે મોટર બી નથી ને લાઇટો પણ નથી, ત્યારે આ રાજાની દીર્ઘદ્રષ્ટિએ તમને આજવા સરોવરથી વડોદરા શહેરને પાણી પૂરું પાડતી હતી. આજે એ પરિસ્થિતિ છે કે નાગરિકો મોટરથી ખેંચીને પણ પાણી નથી મેળવી રહ્યા. ટેન્કર રાજ ચાલી રહ્યું છે. આ પ્રકારની પરિસ્થિતિ છે. પરંતુ આશિષ જોશી, અત્યારે જે વડોદરાની રાજનીતિમાં જે સૌથી મોટી ચર્ચા છે એ છે કે આપ જ્યારે ગત ટર્મમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીના બેનર ઉપર આપ જ્યારે ટિકિટ મેળવીને જ્યારે લડો છો અને હવે જ્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી આપનો મોભંગ થાય છે અને ત્યારબાદ આપ હવે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે આવો છો, તો આપ એમ માનો છો કે કોંગ્રેસ પાર્ટી માટે હવે પૂર્વનો જે અભેદ કિલ્લો હતો, જે ક્યારે ભેદાયો નહોતો, એ ભેદવાની જવાબદારી પણ એક હાથીની ભૂમિકામાં આપ આવી ગયા છો? આશિષ જોશી, હું મારી જાતને પ્રજાનો નિષ્ઠાવાન કાર્યકર્તા માનું છું. મને એટલી ખબર પડે છે કે મારે આ પ્રજાના ભરેલા વેરાનું વળતર અપાવવાનું છે. મોહભંગ એ ભારતીય જનતા પાર્ટીને થયો છે, કારણ કે એ એવું વિચારતા હતા કે અમારા કરેલા ભ્રષ્ટાચારમાં કે અમારે જોઈતી ટકાવારીમાં કે અમારે જે વળતર અને હરણી બોટકાંડવાળાને શાંત કરે છે એમાં આશિષ જોશી અમને મદદ કરશે પાર્ટીને બચાવવામાં, જે મેં નથી કરી. એના પરિણામના ભાગરૂપે મને પાર્ટીએ લખીને આપ્યું છે કે હરણી લેક ઝોનની વળતરની આવેલી વિરોધ પક્ષની દરખાસ્તને અનુમોદન આપવા બદલ પાર્ટી ગંભીર નોંધ લઈને તમને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરે છે.
પરંતુ આશીષ જોશી, આપને એમ નથી લાગતું કે જ્યારે આપ જાહેર જીવનમાં છો અને જ્યારે આપ ચૂંટણી લડો છો કોઈ પણ પક્ષના બેનર ઉપર, તો સ્વાભાવિકપણે પાર્ટીની પણ ખુદની એક લાઈન હોય છે અને એને સ્વાભાવિકપણે એને બધા જ ફોલો કરવાનું હોય છે અને એ વીપની ભૂમિકા પણ એ જ હોય છે. તો આપ એમ માનો છો કે જ્યારે આપ એ પાર્ટી લાઈનને ઓવરટેક કરો છો તો નિશ્ચિતપણે એ ડિસિપ્લિનરી એક્શન તરીકે તમારી સામે આવવાનું જ છે. તો આ માટે ક્યારે આપ મેન્ટલી પ્રિપેર્ડ હતા કે કેમ? હવે એ પાર્ટી લાઈનને મેં ઓવર કરી છે, પાર્ટી લાઈનની વિરુદ્ધ ગયો છે, એ આવનાર દિવસમાં પ્રજા નક્કી કરશે. આ જ પાર્ટીને મેં પહેલાં જ કીધું કે 2 સાંસદોથી બનેલી પાર્ટીને આજે હજારો કાર્યકર્તાઓ અને કેટલાય સાંસદો આજે થઈ ગયા છે. તો પાર્ટી વિથ ડિફરન્સ જે કહેવાતી હતી પાર્ટી, એ અત્યારે પાર્ટી ભ્રષ્ટાચારમાં લુપ્ત છે. તમે એક વિચાર કરો કે વડોદરા શહેરમાં કારેલીબાગ જેવા વિસ્તારમાં વશિષ્ઠભાઈને જો એક મકાન લેવું હોય 2 રૂમ રસોડાનું, તો એની અડધી જિંદગી હપ્તા ભરવામાં જતી રહે. એવી જગ્યા પર આ પાછલા 5 વર્ષની અંદર કમલમ જે વેલકમ ને એક્સપ્રેસ હોટલને પણ પાછળ પાડી દે એ પ્રમાણની સુવિધા સાથે બની ગયું. તો આ નાગરિકો વડોદરા શહેરના લાગણીશીલ છે પણ મૂર્ખા અને ગાંડા નથી. એ બધું જ જોઈ રહ્યા છે કે પાર્ટી શું કરી રહી છે, 5 વર્ષમાં કઈ રીતે કમલમ બન્યા. તમે જિલ્લાનું કમલમ જોઈ લો. એટલે હું કોઈ હરણી લેક ઝોન કોઈ મુદ્દો નથી. મુદ્દો એ છે કે પીપીપી મોડલથી સમગ્ર શહેરને વેચી નાખવામાં આવ્યું. જનમેન લઈ લો, અતાપી લઈ લો, હરણી લેક ઝોન લઈ લો, કે ગરીબોના આવાસના નામે પ્લોટો ફાળવીને 10-10 વર્ષ સુધી લોકોને હજુ પણ રહેવા નથી મળ્યું. એની અવેજમાં જે પ્લોટ મફતમાં આપવામાં આવ્યા ત્યાં આજે કન્સ્ટ્રક્શન સાઇટ શરૂ થઈ ચૂકી છે. એટલે આ તમામ બાબતો છે. અતાપીની ફાઇલ ગુમ થાય અને કોઈ પોલીસ ફરિયાદ ન થાય, ફાયરમાં મસ્ત મોટું કૌભાંડ થાય, 150 રૂપિયાની સિસોટીને ગેસ લાઇટરો 3600માં ખરીદવામાં આવે અને કોઈ પોલીસ ફરિયાદ ના થાય. આ બધા જ ગુનેગારોને આવનારા દિવસમાં આશીષ જોશી જેલ પાછળ જોવા માંગે છે. પરંતુ આશીષ જોશી, જેમ આપે કીધું કે વડોદરા શહેરની ઘણી બધી જે આંતરમાળખાકીય સુવિધાઓ છે જે ખરેખર પ્રજાને એના વેરાના વળતરના ભાગરૂપે મળવી જોઈએ, એ સ્વાભાવિક છે અને એવું હોવું જ જોઈએ, પરંતુ કેટલીક જગ્યાએ નથી પણ મળતી. હવે આપ મને એ સમજાવો કે વોર્ડ નંબર 15માં જ્યારે કોંગ્રેસ પાર્ટીએ આપને ટિકિટ આપી છે, પારુલબેનને ટિકિટ આપી છે, રાજેન્દ્ર બારોટને આપી છે અને નીલમ શ્રીવાસ્તવ નિગમને પણ આપી છે, તો ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના જે આપના પણ દોસ્ત છે, જે ક્યારેક સભામાં આપની સાથે બેઠા પણ છે, એમનું ગણગણાટ એવો પણ છે કે આશીષ જોશીની લડાઈ એ ભારતીય જનતા પાર્ટી સામે ઓછી અને વ્યક્તિગત રીતે ડભોઈના ધારાસભ્યની સામે વધારે છે. તો આ વાત સાથે તમે સહેમત થાવ છો કે કેમ? જ્યારે કોઈ વ્યક્તિ એવું સમજતું હોય કે મેં મોટો કર્યો છે ને મેં બનાવ્યો છે, ત્યારે એમને પણ એમનો ભૂતકાળ જોવો જોઈએ. હું જ્યારે પણ કોઈ કામ કરતો તો એ પ્રજાલક્ષી રહેતું હતું. જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ આપ ડભોઈના ધારાસભ્ય બની ગયા એટલે આપ એવું સમજો કે આ તો જેમ કહેવાય છે કે તમારી જોડે જ કોઈ પત્રકાર હોય ને પછી એડિટર થઈ જાય ને કોઈ ચીફ કોઈ માલિક થઈ જાય, પણ એનામાં રહેલી જે ભાવના છે, જે એનું વ્યક્તિત્વ છે, એને સમજવામાં જ્યારે તમે ભૂલ કરો છો ત્યારે આ પ્રમાણેના પરિણામ ભોગવવા પણ તૈયાર રહેવું પડે. તમે ધારાસભ્ય થયા પણ તમે તમારી વિચારધારાથી ભટક્યા અને આશીષ જોશી એની વિચારધારાને પકડીને બેસી રહ્યો. આશીષ જોશી, રાજનીતિનો સૌથી પહેલો નિયમ જે થંબ રૂલ છે એ એવું કહે છે કે રાજનીતિમાં દુશ્મન પોસાશે, વિભીષણ નહીં પોસાય. તો આપને એવું લાગે છે કે આપની ભૂમિકા દુશ્મન તરીકેની છે કે વિભીષણ તરીકેની છે? જ્યારે રાવણને મારવો હોય તો વિભીષણ બનવું પણ પડે. હું દુશ્મન અને વિભીષણની વાત નહીં કરું, પણ પ્રજા માટે જો મને કોઈ વિભીષણ કહેતું હશે તો મને એ પણ માન્ય છે. કારણ કે તમે જ્યારે જે વિચારધારાથી ભટકો છો, તમે સમાજના નામ પર જ્યારે વોટ માંગો છો, જ્યારે સમાજને ભેગો કરો છો, પરશુરામ રેલીના નામે ભેગો કરશો, પણ તમે જે પણ કંઈ
ધંધો કરો છો. ધંધો એટલે ચોખ્ખું જ કહીશ કે શૈક્ષણિક ક્ષેત્રે તમે જે આટલું મોટી સંસ્થા ચલાવો છો, તો તમે આટલા વર્ષોમાં એક 24 વર્ષથી જો તમે બ્રહ્મ સમાજના આગેવાન બનતા હો તો 24 વર્ષમાં તમારી જે સ્કૂલો ચાલે છે એમાં તમે એક 24 બાળક એવા બતાવો બ્રહ્મ સમાજના કે જેને તમે પહેલા ધોરણથી લઈને 12મા ધોરણ સુધી શિક્ષા આપી હોય, એ પણ વિના મૂલ્યે. તમારા જ મત વિસ્તારમાં જ્યારે પટેલ સમાજ દ્વારા પાટીદાર સરદાર ભુવન આટલું મોટું ઊભું થાય અને વર્ષોથી વડોદરા શહેરના બ્રાહ્મણો એક ભુવન માટે જ્યારે તમારી સમક્ષ અધ્યક્ષ તરીકે માંગણી કરતા હોય કે તમે બધી રીતે ભગવાને તમને બધી રીતે આર્થિક રીતે સુખી સંપન્ન કર્યા છે અને સમાજના નામ પર તમે ઘણી બધી જગ્યાએ રાજકીય રીતે પણ લાભ મેળવ્યો છે, તો સમાજને તમે શું આપ્યું એ પણ આજે ગણગણાટ બ્રાહ્મણો કરી રહ્યા છે કે પાટીદાર ભુવન જો આટલું સરસ બનતું હોય તો બ્રાહ્મણ ભુવન આટલી બધી જમીનો તમારી પાસે છે, સાચી છે ખોટી છે એ તો સરકાર નક્કી કરશે, પણ જે તમારી પાસે છે એમાંથી તમે કોઈ દિવસ સમાજ માટે બ્રાહ્મણ ભુવન બનાવ્યું? સમાજના છોકરાને કોઈ દિવસ એમને શિક્ષા આપી? તમારી કોઈ સ્કૂલમાં રાહતથી ચલાયા? આ બધી જ બાબતો સમાજ જોઈ રહ્યો છે અને સમાજ એટલા માટે અત્યારે નથી બોલી રહ્યો કે સમયનું કામ કરવાનો છે અને આ બધા જ પરશુરામના જીનેટિક્સવાળા છે. કોક મારી માફક જાહેરમાં બોલે છે, કોક ઘરમાં બેસીને ચર્ચા કરે છે. બિલકુલ. અને આશીષ જોશી, ખાસ તો જે વીએમસી કોરિડોર છે એમાં જે પ્રકારની ચર્ચાઓ ચાલે છે, તો મને એવું લાગે છે કે આ એક એવું મંચ છે કે જેમાં આપ આપના મતદારોને સ્પષ્ટ રીતે ખુલાસો પણ કરી શકો છો કે છેલ્લા કેટલાય સમયથી જે વીએમસી કોરિડોરમાં જે વાતો ચાલે છે, તો એમાં તમારા તમામ જે ખુલાસાઓ છે, તમામ જે ઓપરેશન્સ છે, તો એ બહુ ટાઈમલી છે કે એઝ પર એક્ઝામ્પલ કોઈની અધિકારીની નિવૃત્તિ પહેલાં જ એ વિષયને ઉઠાવવો. એઝ પર એક્ઝામ્પલ તમે ડોર ટુ ડોર કૌભાંડ લાવ્યા ત્યારે શૈલેષ નાયકની વાત આવો કે પછી તળપદાની વાત કરો કે જીતેશ ત્રિવેદીની વાત કરો, આ લોકોની, તો લોકોને તમે કેવી રીતે કન્વિન્સ કરશો કે આ પોલિટિકલી મોટિવેટેડ કોઈ મારા ઓપરેશન હોતા નથી, હું જે કંઈ કરી રહ્યો છું એ માત્ર પ્રજા માટે કરી રહ્યો છું? સમયાંતરે એમના કરેલા પાપ બધા જ કોર્પોરેટરના ધ્યાને આવ્યા હશે, પણ હું બોલ્યો છું એટલે એવું બની શકે. પણ જ્યારે તમે જીતેશ ત્રિવેદીની વાત કરો તો બે વખત સરકાર એવું કહેતી હોય કે જીતેશ રમણલાલ ત્રિવેદીની નિમણૂક આજે ને આજે રદ કરવી, છતાં પણ તમે બે વખત એને એક્સટેન્શન આપો, તો કેમ મારે નહીં બોલવાનું? આખા શહેરમાં ડોર ટુ ડોરની ગાડીઓ પોઈન્ટ મિસ કરી જતી હોય, 1 પણ રૂપિયો પેનલ્ટી ના લેવાતી હોય, રોજ 12 લાખનું ખોટું બિલ બનતું હોય અને મારે નહીં બોલવાનું? મને સમજમાં ના આવ્યું. અને હું જ્યારે બોલ્યો છું ત્યારે આજે એનું પરિણામ જોઈ લો કે સમગ્ર વડોદરા શહેરમાં નવા ઇજારામાં ગાડી ટાઈમસર જાય છે, ગાડીની આગળ સ્ટીકર લાગેલું છે કે ફલાણી સોસાયટીમાં આ સમયે જ ગાડી આવશે, એના 15 મિનિટ વહેલી બી નહીં અને મોડી બી નહીં. એનું પરિણામ પણ મળ્યું છે બોલવાનું. ત્યારે ત્રીજી વખત જીતેશ રમણલાલ ત્રિવેદીને એક્સટેન્શન આપવાનો તખતો ગોઠવાતો હોય ને આ શહેરની મહામૂલી જમીનો જે 40% વગર કપાતે બિલ્ડરોને પધરાવી દેવાની વાત હોય, ઇન્ક્રિમેન્ટલ કોન્ટ્રીબ્યુશનના કરોડો રૂપિયાના ચેક ગાયબ હોય, લીધા ના હોય, આ પ્રમાણેનું આ શહેરને ચૂનો ચોપડવાનું કામ કર્યું હોય, નગર નિયોજન પ્રવરે સૂચના આપીને લેટરથી જાણ કરી હોય કે જે પ્રમાણે જીતેશ રમણલાલ ત્રિવેદી વર્તી રહ્યા છે એ પ્રમાણે આ શહેરને ડેવલપ કરવા માટે, એમ્યુનિટીઝ માટે જમીનો જ નહીં રહે, આ પ્રકારના લેટરો આવ્યા હોય કમિશનર પાસે, અને મારે શાંત રહેવાનું એ મારા સ્વભાવમાં નથી. પરંતુ આશીષ જોશી, આપે મીડિયા સાથેની લગભગ અસંખ્ય ઇન્ટરવ્યૂમાં આપે એવું સ્પષ્ટપણે કીધું છે કે આપ બ્રાહ્મણ છો એટલું જ નહીં, પરંતુ આપનો જે જીન્સ છે તે એ જીન્સની અંદર પણ જે સનાતન સંસ્કૃતિ છે અને જે હિન્દુત્વની જે વાતો છે એ નકશીક વહે છે અને એની સાથે કોઈ પ્રકારની બાંધછોડ નહીં થાય. અને આ વસ્તુ તમે પબ્લિક ડોમેનમાં અસંખ્ય વાર બોલ્યા છો. હવે જ્યારે કોંગ્રેસની વાત આવે છે તો કોંગ્રેસની ઉપર સૌથી પહેલો જે આક્ષેપ થાય છે એ મુસ્લિમ અપીઝમેન્ટનો થાય છે. તો આપને એવું લાગે છે કે આપની આઈડિયોલોજી અને પાર્ટીની આઈડિયોલોજી
આ તો બંને નદીના બે કિનારા છે. આશીષ જોશી, તો તમે કઈ રીતે આ પાર્ટીમાં સેટ થઈ શકશો? આ પાર્ટીના શહેર અધ્યક્ષ પણ ઋત્વિકભાઈ જોશી છે, સ્વેજલ વ્યાસ છે, આશીષ જોશી છે, ઘણા બધા બ્રાહ્મણ નેતા આ પાર્ટીમાં રહ્યા છે. એનો મતલબ એવો નથી કે એ લોકો મુસ્લિમોના વિરોધી છે. સનાતન ધર્મ છે અને આ દેશમાં રહેનાર તમામ નાગરિકને હક છે. હંમેશા હિન્દુસ્તાન તમામ લોકોનું છે. મારી વિચારધારા ફક્ત ને ફક્ત જો કટ્ટરવાદી હિન્દુની હોય તો હું એમાં નથી માનતો. હું હંમેશા એવું માનું છું કે આ દેશમાં કાયદો પણ આવ્યો છે, સરકાર પણ શું કાયદો લાવે છે આપ જાણો છો. તમામ નાગરિકોને સમાન અધિકાર છે. એટલે મારી વિચારધારા સ્પષ્ટ છે કે મારે મારા વડોદરા શહેરના નાગરિકોને વેરાનું વળતર અપાવવું છે. પક્ષ કોઈ પણ હોય, પ્રજા સર્વોપરી છે, એ આજે નહીં, હું હંમેશા માનતો આવ્યો છું. પરંતુ આશીષ જોશી, જો આજે આપ આવો જવાબ આપતા હોય તો પછી તમારી સામે એવો પણ આક્ષેપ થઈ શકે, તો એ ત્યારે કઈ વિચારધારા હતી જ્યારે જે તોફાનો થયા હતા અને જે ઘટના બની, કોમ્યુનલ રાઇટ્સ થયા હતા અને જે ઘટના બની, બરાબર, એના તો આપ પણ સાક્ષી છો, ત્યારે કયા પ્રકારની વિચારધારા હતી? આ શહેરમાં જ્યારે પણ કોઈ ઘટના બને છે ત્યારે રાજકીય રોટલા શેકાતા જ હોય છે. મારી વિચારધારા સ્પષ્ટ હતી કે જે પણ કોઈ હોય, પીડિત હોય, એના માટે હંમેશા ન્યાયપ્રિય રહેવું જોઈએ. એકબીજાને અંદર આક્ષેપ કરીને તમે એવું જો કહેતા હોય કે તમે હિન્દુ છો કે મુસ્લિમ છો, કે હિન્દુ પણ કેટલી વાર રોષનો ભોગ બનેલો છે, એમાંનો હું દાખલો છું. મુસ્લિમ પણ બનેલો છે અને એના જ કારણે રાજકીય રોટલા શેકાઈને લોકો આગળ વધ્યા છે. પણ જ્યારથી હું કોર્પોરેશનમાં ગયો છું ત્યારથી મેં રમજાન મહિનામાં સવારમાં 6 વાગે પણ લોકોએ મને પાણી માટે ફોન કર્યા છે અને મેં ઉપાડ્યા છે. અને 9:30 વાગે મારા જ વૈષ્ણવ વિસ્તારની અંદર જોબ કરતી મહિલાઓ જે છે, વર્કિંગ વુમન છે, એને પણ પાણીની તકલીફ પડી છે તો મેં ઉપાડ્યા છે ફોન અને એમના માટે વ્યવસ્થા કરી છે. એટલે મારી વિષય કમ્પ્લીટ છે કે પ્રજા સર્વોપરી છે ને પ્રજાને જ્યારે ન્યાય આપીશું તો જ આ લોકશાહીને સાચો ન્યાય કહેવાશે. ઓકે આશીષ જોશી, હવે હું આપને થોડો ફ્લેશબેકમાં લઈ જાઉં કે વર્ષ 2021માં જ્યારે કોર્પોરેશનની ચૂંટણી આવી, ભારતીય જનતા પાર્ટી તરફથી આપ લડ્યા, જીત્યા, પછી લગભગ 2 વર્ષ સુધીનો જે હનીમૂન પીરિયડ હતો, ત્યાં આપને સંગઠન જેની સૌથી મોટી તાકાત છે એવી ભારતીય જનતા પાર્ટીની સાથે આપે કામ કર્યું. પછી ધીરે ધીરે એ વાત વણસતી ગઈ અને પછી આપે આપનો રસ્તો અલગ કરી દીધો. હવે આપ કોંગ્રેસ પાર્ટીનો ફેસ છો. હું ફેસ છું એટલા માટે કહું છું કે કોંગ્રેસ પાર્ટી આપની ઉપર હાલની તારીખે ખૂબ નિર્ભર છે. પાર્ટીનું જે સંગઠન છે એ મરણતોલ અવસ્થામાં છે. તો આપમાં ઓક્સિજન આપીને એને ફરી એકવાર દોડતું કરવાની જવાબદારી પણ તમારા ખભે છે. તો ક્યાંક એવી પરિસ્થિતિ નથી ને કે હે બ્રાહ્મણ, આ તારા ખભા ઉપર બકરું લઈને તું ક્યાં જઈ રહ્યો છે? એવું તો નથી ને? હું જે વિચારધારાથી ચાલું છું એ જે મારી પરીક્ષાનો જે સમય છે એ આવનાર દિવસમાં 26 તારીખે આ પ્રજા બતાવશે. જો મેં મારી વિચારધારાથી વિપરીત થઈને જો મેં કામ કર્યું હોત તો હું ડોર ટુ ડોરનું કૌભાંડ ન કાઢી શક્યો હોત. હું પીપીપી મોડેલથી આ શહેરને વેચી માર્યું છે એ બહાર ઉજાગર ન કરી શક્યો હોત. આ શહેરની અંદર રોજ ભૂવા પડે છે. આ શહેરની અંદર જાહેરાતોના કરોડો રૂપિયા બાકી છે. વેલજી રત્ના સોરઠિયા જેવા 50 કોન્ટ્રાક્ટર એવા છે કે જેણે સાંઠગાંઠ કરીને સરકાર સાથે આ શહેરને ખૂબ મોટું નુકસાન પહોંચાડ્યું છે. આ બધી જ બાબતો મેં સભામાં ઉજાગર ના કરી. શરૂઆત તો બહુ હોંશે 2021માં હું અંદર ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પર ચૂંટાઈને ગયો છું. પણ જ્યારે અંદર જઈને જોઉં છું તો જે પંચતત્વની વિચારધારાને જે છેવાડાના માનવી સુધીની જે વાતો હતી એ ફક્ત ભીતો પર ચિતરેલી દેખાઈ. અંદર કોઈક અલગ જ ચિત્ર છે. સંકલન સમિતિ શાના માટે મળે છે એ ખબર પડી કે આ તો કોન્ટ્રાક્ટર દ્વારા આવેલા કમિશનને, ચેકને નક્કી કરવા માટે કે ભાઈ આ ટેન્ડર પાસ કરવાનું છે ને આ કામ મંજૂર કરવાનું છે અને એ કમિશનનો ચેક આવ્યો છે કે કેમ એના માટે જ સંકલન સમિતિઓ મળવા માંડે છે. તો ભ્રષ્ટાચાર
ચોફેર હતો. શરૂઆત મેં ડોર ટુ ડોરથી કરી હતી, જે હાલના એડમિનિસ્ટ્રેટર શાલિનીબેન પણ બહુ સારી રીતે જાણે છે. એટલે વાત ક્લિયર હતી કે આપણે જે વિચારધારાથી જઈએ છે એનાથી વિપરીત કામ કરવાનું અને પાર્ટી લાઇનમાં રહેવાનું એ કદાચ મારા સ્વભાવને અનુરૂપ નહોતું. એટલે હું પરંતુ સમયાંતરે સામાન્ય સભાની અંદર તમે અઢળક મીડિયાની હાજરીમાં પણ એવા પણ આક્ષેપો કર્યા કે ભાઈ ભારતીય જનતા પાર્ટીમાં એટલે જે સત્તાધારી પક્ષ છે તો એમના દ્વારા ભાઈ ભતીજાવાદ, પરિવારવાદમાં તમામ પ્રકારના ફાયદાઓ પહોંચાડવામાં આવી રહ્યા છે અને ઇટ ઇઝ એવરીથિંગ ઇઝ ઓન રેકોર્ડ. એને કોઈ ન તમે ડિનાય કરી શકો ન કોઈ કરી શકે. હવે આપ મને એ સમજાવો કે હવે જ્યારે 26 તારીખે ઇલેક્શન આવશે ત્યારે વોર્ડ નંબર 14માં પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની દીકરી દીપા શ્રીવાસ્તવ, વોર્ડ 15માં તમારા સાથી તરીકે જે લડશે નીલમ શ્રીવાસ્તવ, વોર્ડ 16માં બરાબર ચંદ્રકાંત શ્રીવાસ્તવ, તો આ પરિવારવાદ નથી આશીષ જોશી? હું જ્યારે આશીષ જોશી જ્યારે એના ભાઈ, દીકરી, બહેન કે પત્નીને મૂકશે ત્યારે તમારે આશીષ જોશીને સવાલ કરવાનો કે ભાઈ તમે તમે કોંગ્રેસના ફેસ છો. હવે કોંગ્રેસ તો તમારા ભરોસા ઉપર આવે, એ તમારું માનવું છે. અરે પૂર્વમાં ક્યાં કોંગ્રેસે કઈ ભાઈનું માનવું છે કે આશીષ જોશી કોંગ્રેસનો ફેસ છે. આશીષ જોશી પ્રજાનો ફેસ છે. પ્રજાને જો ગમતો હશે કે આશીષ જોશી એ 2021માં ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાઈને તો પણ એ મારા સવાલનો જવાબ તમે વોર્ડ 15ના ઉમેદવાર તરીકે આપી દો કે આ પ્રકારનું ગુજરાતનો પહેલો કિસ્સો એવો હશે કે જેમાં સળંગ 14, 15 અને 16 બરાબર આ શ્રીવાસ્તવ પરિવારનો જે અત્યારે જે નામ આવી રહ્યા છે, તો આપે માનો છો કે આ મેસેજ બી તો ખોટો જાય છે? કોંગ્રેસના જે ડેડિકેટેડ કાર્યકર્તાઓ છે પછી એ ક્યાં જશે? એવો પણ સવાલ તો તમારે સામે જ આવશે. એ મારી વાતને હું જે કહી રહ્યો છું કે શ્રીવાસ્તવ પરિવાર કદાચ 14, 15 ને 16માં લડી રહ્યો છે. એ આજના તો લડી રહ્યા નથી. શ્રીવાસ્તવ પરિવાર પહેલા પણ દીપક શ્રીવાસ્તવ 15 નંબરમાં કોર્પોરેટર 2 ટર્મ રહી ચૂક્યા છે. શ્રીવાસ્તવ પરિવારમાંથી 16 નંબરમાંથી વર્ષોથી ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવ લડે છે. આ જ વિસ્તારમાંથી સૌથી પહેલા શ્રીવાસ્તવ મધુભાઈ શ્રીવાસ્તવ કાઉન્સિલર હતા અને પછી 6 ટર્મથી વાઘોડિયાના ધારાસભ્ય થયા. હવે શ્રીવાસ્તવ પરિવાર જો એમની નવી પેઢીને આગળ ધરવા માંગતો હોય તો એક શા કારણે ધરવા માંગે છે એ તમારે શ્રીવાસ્તવ પરિવારને જ સવાલ કરવો જોઈએ, કારણ કે એ એમનો વિષય છે ને વર્ષોથી એ લોકો રાજનીતિમાં સક્રિય છે. તો સ્વાભાવિક છે કે આજે ભારતીય જનતા પાર્ટીએ કદાચ સગાવાદને ટિકિટ નહીં આપવાની, તો આવનાર દિવસમાં જ્યારે સત્તા પર કોંગ્રેસ હશે ત્યારે કોંગ્રેસ પાર્ટી બી આવો નિયમ લાવી શકે છે. કારણ કે અત્યારે સત્તા પર ભારતીય જનતા પાર્ટી છે અને ઉમેદવારોને કાપવા અને ભાઈ ભતીજાવાદને એક જ ઘરને બહુ મોટું મજબૂત ના બનાવવું એ ટાર્ગેટથી આ નિયમ ભારતીય જનતા પાર્ટી પણ લાવી છે. જ્યારે સત્તા આવશે કોંગ્રેસની તો કોંગ્રેસ પાર્ટી પણ આ જ પ્રકારનો નિયમ લાવશે એવું મારું સ્પષ્ટ માનવું છે. મને એવું લાગે છે કે હવે તમે એક પ્રખર રાજકારણી તરીકે વાત કરી રહ્યા છો બરાબર, પરંતુ જેમ આપ જોયું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારીઓમાં પણ વહીવટીતંત્ર લાગી પડ્યું છે. તો લગભગ 2 દિવસ પહેલાં જ જે આપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે મલ્લિકાર્જુન ખડગે, એમનું જે નિવેદન છે જેની તરફથી ટીકા થઈ રહી છે કે જે ગુજરાતીઓ જે અભણ છે આ વાત જ્યારે કરે છે કે ગુજરાતીઓ ઇલિટરેટ છે અને એ ગુજરાતીની વાત કરે છે તો એ ગુજરાતી અભણ છે એવી ટિપ્પણી મને પણ એટલી જ લાગે છે જેટલી આશીષ જોશીને પણ લાગે છે, કારણ કે એ પણ 6.5 કરોડ ગુજરાતીઓ પૈકીનો જ એક છે. તમે આ ટિપ્પણીને કઈ રીતે મૂલવો છો એક ગુજરાતી તરીકે? ગુજરાતી કોઈ દિવસ અભણ ના હોય. ગુજરાતી લાગણીશીલ છે, ગુજરાતી વેપારી છે, એટલે ગુજરાતી અભણ નહીં હોય એવું મારું સ્પષ્ટ માનવું છું ને છે પણ નહીં. આવનાર દિવસમાં તો પછી અધ્યક્ષે કેમ એવું કહેવું પડ્યું? એ એમની વિચારધારા છે એ કોંગ્રેસ એ વિચારધારાને તમે અપનાવી જ લીધી છે. મેં હજુ પણ કહું છું કે હું પક્ષને નહીં પ્રજાને માનું છું. મારી પાછળ કયું ચિહ્ન છે? જો મારી પાછળ કમળનું ચિહ્ન હોય અને છતાં બી હું પ્રજા માટે લડતો હોઉં, નળિયાથી તળિયા સુધી જેનું રાજ હોય, જેનો સોનાનો સૂરજ ઉગેલો હોય, એ પાર્ટીને જો હું પ્રજા માટે છોડી દેતો હોઉં તો કોંગ્રેસ પાર્ટીના વિચાર એટલા માટે મારે અત્યારે અપનાવવા પડ્યા છે કે જ્યારે મેં હરણી બોટકાંડ માટે પીડિત પરિવારની લડત માટે ખૂબ રિક્વેસ્ટ કરીને વળતરની જે વાત આવી ત્યારે
મારી પાર્ટી ભારતીય જનતા પાર્ટીને એ પીડિતોને વળતર આપવાની કોઈ વાત ના કરી, જ્યારે કોંગ્રેસ પાર્ટીને એ દુઃખ દેખાયું અને એમણે આ વળતરની જાહેરાત કરી અને એ વળતરની 25 લાખની દરખાસ્તમાં મેં હાથ ઊંચો કરીને અનુમોદન આપ્યું. એટલે મારે આ પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે પણ એક પક્ષ સાથે જે હાલમાં પીડિત પરિવારોની સાથે છે એને એ વાતને મારે અનુમોદન આપવા માટે અને મારે સરકાર માટે હું આ પાર્ટી સાથે જોડાયો છું. આજે સ્પષ્ટ કરું છું કે હું પણ પહેલી બીજી સભામાં જ્યારે વડીલોના સિનિયર સિટીઝનોના પ્લોટ્સ કોંગ્રેસ પાર્ટી માટે જે કોંગ્રેસે પાછા લેવડાયા હતા એનો મેં સખત વિરોધ કર્યો છે. એવું નથી કે હું કોંગ્રેસ સામે નથી લડ્યો. હું જ્યારે પ્રજાની વાત આવે, સિનિયર સિટીઝનોના જે પ્લોટો જે કોંગ્રેસે ફટાકડા ફોડ્યા પાછા લીધા પછી, ત્યારે મેં કીધું હતું કે આ તમે વડીલોના દુઃખ પર ફટાકડા ફોડ્યા છે. એટલે કોઈ પણ બાબતે મારી વાત સ્પષ્ટ હોય છે કે ન્યાયપ્રિય રહેવું અને પ્રજાના હિતમાં કામ કરવું. આશીષ જોશી, હવે જે ચૂંટણી છે એને બહુ ગણતરીનો દિવસ જ બાકી છે. આપ પણ પ્રચારમાં વ્યસ્ત છો જ અત્યારે, તો મારે ખાલી આપને એવું પૂછવું છે કે હાલમાં વોર્ડ નંબર 15ની અંદર જ્યારે આપની ઉપર આપની પેનલને પણ સાંગોપાંગ બહાર લાવવાની જવાબદારી છે, તો ક્યારે પણ એવું લાગે છે કે વોર્ડ નંબર 15 એ તમારા માટે આખા દરિયા है और तैर के जाना है? મારું હોમ ગ્રાઉન્ડ જેમ કહેવાય એમ વર્ષોથી આ વિસ્તારમાં લોકો મને ઓળખે છે. નાના મોટા પ્રશ્નો સોલ્વ કર્યા છે. કોઈ નાગરિકનો ફોન ન ઉઠાવે એવું આજ દિવસ સુધી નથી બન્યું. આ જ વિસ્તારમાં રહીને જે નેતા સાથે રહ્યો છે હારનો પણ સામનો કર્યો છે. સત્તાધારી પક્ષને હરાવવાના માટે પણ ખૂબ જ પોલિસીથી 2010માં હરાયેલા પણ છે. મારા વોર્ડ વિસ્તારની જનતા કામ કરતા લોકોને વોટ આપે છે. આ એ જ વોર્ડ વિસ્તાર છે જ્યાં નરેન્દ્રભાઈ મોદી આવીને પણ આખી પેનલ અપક્ષની જીતેલી છે. એ વોર્ડ વિસ્તારની જનતા આ ઇતિહાસ ફરીથી 100% દોહરાવશે. એમને ખબર છે કે આશીષ જોશી અમારા માટે લડ્યો છે, નાગરિકો માટે લડ્યો છે. એના પર્સનલ સ્વાદ નથી. ન આશીષ જોશીએ પોતાની કોઈ સ્કૂલો કે પેટ્રોલ પંપો બનાવ્યા છે, એવું નથી. પોતાની જાતને જેણે વિકાસ પુરુષ કીધા છે એ જ વિસ્તારના નાગરિકો આજે પણ ટેન્કરો માટે અમારી જોડે ફરિયાદ કરતા હોય છે. એટલે વિકાસ કોનો થયો છે એ પણ નાગરિકો પૂર્વ વિસ્તારના જાણે છે. તમે તમારા વિજય માટે, જીત માટે કેટલા આશાન્વિત છો? આખી પેનલ કાઢશો? હું એટલું કહીશ કે મારા વોર્ડ વિસ્તારના નાગરિકો ભ્રષ્ટાચારની વિરુદ્ધ છે અને જેટલા ટકા વિરુદ્ધ હશે એટલું સમજીને ચાલવું કે વોર્ડ વિસ્તારના નાગરિકો આખી પેનલને જીતાડવા હાલમાં પણ આજે જ્યારે શરૂઆત કરી છે 4 દિવસમાં, ત્યારથી જ એમના જે પ્રમાણે અમને આશીર્વાદ આવી રહ્યા છે એ પ્રમાણે અમે સ્પષ્ટ માનીએ છીએ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મારા વિસ્તારમાં વૈષ્ણવ, બ્રાહ્મણ અને પટેલથી બહોળો વર્ગ છે અને ખૂબ બુદ્ધિજીવી લોકો છે. એમને ખબર છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પક્ષ કરતાં વ્યક્તિનું વધારે મહત્વ હોય છે અને જે વ્યક્તિ કામ કરતો હોય એને મત આપવા, અને આ વોર્ડ વિસ્તારની જનતા અમારી કોંગ્રેસની આખી પેનલ જીતાડશે. બિલકુલ. તો દર્શક મિત્રો, વોર્ડ નંબર 15માં કોંગ્રેસ પાર્ટીએ જે પૂર્વનો કોંગ્રેસ માટેનો અભેદ કિલ્લો છે એને વીધવા માટે આશીષ જોશીનો ઉપયોગ એક હાથી તરીકે કર્યો છે. ત્યારે આવનાર દિવસોમાં વોર્ડ નંબર 15ની આ હાઈ પ્રોફાઇલ ચૂંટણી ઉપર સૌ કોઈની નજર પણ છે. પરંતુ સાથે સાથે જે રીતે આશીષ જોશીની કાર્ય પદ્ધતિ છે અને તેમની કામ કરવાની સ્ટાઇલ છે એ જોતા આગામી દિવસોમાં તેઓ કોંગ્રેસ પાર્ટી સાથે કેટલા એલાઇન રહે છે એ જોવું પણ એટલું જ રસપ્રદ બની રહેશે. જો કે એવા કેટલાય તીખા સવાલો છે જેની ઉપર આશીષ જોશીએ દાગ હૈ તો ये दाग अच्छे हैं ની નીતિને પણ અખત્યાર કરી છે. ત્યારે આવનાર દિવસોમાં એ જોવું પણ એટલું જ રસપ્રદ બની રહેશે કે તારીખ 26મી એપ્રિલે યોજાનારી આ ચૂંટણીમાં વોર્ડ નંબર 15માં પ્રજાનો મેન્ડેટ કોને મળે છે. કારણ કે એ જ મેન્ડેટ બાદ આવનાર 5 વર્ષોમાં બંને પક્ષોનું રાજકીય ભવિષ્ય પણ નક્કી થઈ જશે. નેશન પ્લસ ન્યૂઝના કાર્યક્રમમાં જોડાવા બદલ આશીષ જોશી આપનો ખૂબ ખૂબ આભાર.
અમારા સમાચારો અને શોના અપડેટ્સ માટે આપ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ચૂકશો નહીં. નવા સમાચારો સાથે ફરી મળીએ છીએ. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.